ગુડ મોર્નિંગ, જય માતાજી. આરામ जी फोन वीडियो कॉल आयो थे बा सवार सवाરમાં ભણા બાબુથી ગુડ મોર્નિંગ જય માતાજી શરૂઆત થાય છે. જો એ સ્માઇલ બી આવે છે મસ્ત ક્યુટ. અંદર મચ્છરદાણી એવું આવે ને એમાં મૂક્યા. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. નાસ્તો થઈ ગયો. બાબુભાઈ લઈને આવેલા ચા નાસ્તો. ચાલો ઘેર જઈએ, જમવામાં લઈને આવી ફ્રેશ થઈએ, હા નાહી ધોઈ નોકરી જવાનું. જવાનું. બાબુભાઈ ને મારા મમ્મી અને હું જાઉં રૂમ પર. બાબુભાઈ નોકરી જાવ ને એટલે મારે જવું પડે. મારો મમ્મી પાછું લઈને આવે રૂમ પર જઈએ. બાબુભાઈ બાદ ચાલો હવે બે પાછા બે પૂરતી લાગે બે. હા હા એટલે મંડા બે જગ્યા પર હાથ પાડે એટલે ગાઈસ દાદુને જમવા બેઠા લગભગ 9:30 વાગે છે લગભગ. જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મારા ભાઈ નોના જસુ બાપુ, આ બાજુ મારા પપ્પા અને હું જાતે બે અમારા ડોશીમાં આવે છે એ જમવાનું કાર્ડ લેવા જશે. જમી લઈએ એમ જમીન પછી ખેતરમાં જવાની તૈયારીઓ કરીએ. 2 દિવસથી ઘાસ લાવવાનું ઠેકાણું પડ્યું ને એટલે જવું પડશે. અને આ પાછો અમારા બા દૂધ લઈને આવ્યા. જો એમના માટે સ્પેશિયલ બાજરીનો રોટલો કર્યો અને જમવા બેઠા જો અને બાજરી વધારે ભાવે. રૂમ પર આવી છે અને અંદર શું કરે જોઈએ. હવે તો દાઢી કરી નાખી સવારમાં નોકરી જવાનું. ઘેર કરે કેમ કે રોજ સાહેબ જોડે જાવ ને એટલે રોજ કરવી પડે એમને. મારા મમ્મી શું બનાવે આ રોટલી કરી અને કોદરી બનાવી. હા કોરું અને પેલા ગીલોડા બટાકાનું શાક. दूध है गरम करे. गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય માતાજી. જમવાનું તૈયાર થઈ છે ને સવારમાં તો જમવાનું બની ગયું. 9 ને 11 થાય હે આમ તો તૈયાર કરી દીધું બધું. થઈ ગયું જમવાનું તૈયાર. આ ઘી હે કાઢેલું. ના, કાલ કઢી નહીં પલાળેલું હા વધારાથી બરાબર. એને મને ઘી જેવું લાગે. રોટલી બનાવ્યા હતા હવે. રોટલી કરી દઈએ ને પછી તું ટિફિન લઈને જજે. હા રોટલી બનાવો. મારો મમ્મી તો પાટલો લઈ આવ્યો હે મોટો તે આજના દુખે ઘરમાં રોટલી બનાવે ગરમ ગરમ. 2 રોટલી આલે મને થઈ જાવ તો પણ 2 લેતો જાઓ. લોટ તો થયો તે પૂરો કર્યો. હા બધ દેવાનો. બધું પડે. હા કોનો થાય ને એટલે તમે લઈને આવી જાવ છો. હા પછી અમને લેવા આપજો. હવે જમવા બેઠા અને બ્લોગ કાઢે હે મારો સ્પેશિયલ ટીમ જોવા. દોન હતા મારું જમવાનું કાઢ્યું. ગીરડાનું શાક છે અને દેશી કોરું ઘરનું. ભાઈ તો સોરી મેં દૂધ મચોર નાખ્યું. એમને પેલા એમને ખાધી પછી ચોરી ખાધી. દૂધમાં મજા આવે. હા અને નેટ ચાલુ કરી દેને આપણે. હા ભાવમાં છે મોબાઈલ તમારા તો ભાઈ મોબાઈલમાં ને આ નેટ અને હોટસ્પોટ બંને ચાલુ કરી દેવાનું. 5G અનલિમિટેડમાં તે ચાલે. હા આજનો બ્લોગ આવી જશે જોઈ લો ગાઈસ. કનેક્ટ થઈ ગયો એમ નથી. ટીવી મસ્ત ને હારે ને ટીવી મસ્ત ને પેલા જોરદાર. ટીસીએલ કંપનીની છે પણ જોરદાર ચાલે. હા જમતે જમતે જો આપણો બ્લોગ આવ્યો હે ટીવીમાં જોઈએ. રસ્તા ઉપર મારે જમવાનું બાકી જમી લો બ્લોગ ચાલુ કરે.
ને ઊંચી કરીને ટિફિન લેતું હે પાણી ના આમાં દૂધ હે જોલતું પાણી બોટલ હા પાણી ઉપરા પેલા થેલામાં ગાલ લેજા એટલે ભરી દેજે. હાર હેડ એમ કર પોઈન્ટ બોટલ આલા પાણી બોટલ ને આને તો આમાં ભરી દે હા થેલો લબડાઈ દેજે પછી ને ડોલ ખાઈને આવ્યો તમારું ને ગાયત્રીનું બાનું ને જીજાજીનું જમવાનું લાવ્યો હું તો ખાઈને આવ્યો હે હું જમવાનું લાયા બધાને એ જોઈ લેજો ને ખાલી ચમ સરપ્રાઈઝ સરપ્રાઈઝ હા મારું તો મને ખબર જ છે હા દાદોને જમવાનું તમે જમી લો લાવ્યો તમે પછી બાય ખવડાવો દરવાજો હા દરવાજો બંધ કરતો ગાડી લઈને આવ્યો જીજાજી ને હું હવે બપોરે રજા આલવાની છે તો સામાન થોડું ઘણું લેતા આવ્યા ઉપર મિલ લઈએ ઠેલો હતો ગાડી લોક કરી દો પેલું બટન દબાઈ દો લોક થઈ બસ 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 તો ચલો ધાબા ઉપર સામાન લઈને ગાઈસ ગાડી લઈને જાઉં હું ગાડી ધોવાની હતી રજા આલી દીધી ગાડી થોડીક સજાવવાની છે તો ધોવા જાઉં ચલો ગાઈસ ગાડી હવે ધોવાય એવું હોય ધોઈ કાઢીએ वरना ऐसा पानी जोर भरे हमें तो गाड़ी कंप्लीट फाई गई है बहुत समय थी हमने हाथ बैठे तो गैस गाड़ी धो आएलो तो धोई गाड़ी है गाड़ी जो हाँ और जो हूँ रूम पर ખેતરમાં જઈને આવ્યા દાદો પાડા હાડા બાંધી અને ખેતરમાં પાણી જોવાને એમ ફરવા દીલા એટલે થોડો કંકોડો વાટમાં મળ્યો એ દાદો થોડો કંકોડો વેન લાય દાદો કોઈ થઈ ગયા જો ગાઈસ આટલો કંકોડો મળે છે અમે 5 જણા છીએ આખા ઘરમાં ફેમિલી બીજા ગુનાવાળા છે તો જો આટલો કંકોડો મળે તો આમાં થઈ જશે 5 જણા ગમે તો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી बाइक लैन जाऊँ हूँ बान पावर में क्या का तो रास्ता पर रेकड़ो मिल जाए तो रेकड़ा में चलो गाइस मुक्की आइए हमने ઘેર જવાની તૈયારી હવે નહીં જવું ક્યાં જવું ને કાલ જઈશ नास्तो करिए गाड़ी तैयार कर दी थी हजी बाकी थी पण रजा ली दी એટલે જવા દીધી તો રજા લીધી હે મારા મમ્મી પહેલાંનું ભેર લઈને અને ગાયત્રી ખુરશીમાં હતા મતલબ રજા આપી દીધી હતી અમે જઈએ ઘેર जीजाजी गाड़ी चलवा गायत्री आगर बैठी है પેલા બહાર જો હું બેઠો આ જો ફુગ્ગા બુગ્ગા બધું હોય અંદર તો આ ફુગ્ગા 4 જેવા 1 2 3 4 પેલું બેન કહો મામાનું ઘર કેટલે દીવો ભરે એટલે પેલું હા બદલી આવી शांति थी चाहिए घेर एकदम धीमा धीमा वरसाद भी चालू है घेर आई जा गाड़ी में गायत्री बेन अंदर है जीजाजी पे एकदम धीमे सोनते सोनते हमारे बाजू बहुत खराब रस्तो है ना એટલે अंदर गायत्री बेन है
જો ગાયત્રીને અંદર હે હા તૈયાર કરી હે ગાઈસ ફટોફટ ઘેર કોઈ નતો અમે તો વેલકમ તમારા બાબુ જો ગાઈસ હા ગાયત્રી આવો આટલા આવશે ओके कर दे બધા મસા સોલા કરી દો तो गाइस आ जाओ लाइट जतो रे खरा ताल में बाबू रोवा है बरोबर ना બદલી જાતે મોબાઈલ બદલી જાય हाँ ला मनाल दे करो ખરા ટાઈમમાં આવું કર મગજ બગડે चको उभे रेवा है आऊ આઈ हाँ टूटू आते બધું જો છે આવું ભલે એ પકડ્યો તો તું પકડી લે તને હા બસ ઉભા નાની જો પકડી રાખો હા પકડી રાખો જરા તું હા. પકડ ને હા તું પર શૂટિંગ ઉતારા ના બાબુ રોતા તે દૂધા પેલું બધી દી જાય પતા હે તમારે તો બંધ રાખવું પડે પવન આન બતા ફુગા ઉડા ફોડી દે ધીમે ધીમે પડ બરાબર કર ધીમે ધીમે ચમકી જાય સોના કલર કાઢે પડે હા પેલું હતું ને વેરવાનું ફુગા મે ને પથ્થર થી બે બાજુ અલગ અલગ કલર ના બોલો બોલો બોલે થોડું હા હારું રાધા હતો ખાલી આ હાલત માં હો હા વૈસે પોલી કરી હા પ્રકાશ પડે પાણી એટલે બધા પકડે હે દાદા પેલા ખવડાવો વલીલી તો મારું માર તમને ખવડાવવાનું મારે ખવડાવવાનું તમને પછી લઈ લે નીચેથી એનું થોડું અડધું કાપી હે અડધું હશે ને માર દે બસ કહી દેજે હાથમાં લઈ લેજે હાથમાં લઈ લો દાદા બે અમારું ખવડાવો દાદી બા આવો આવો પેલા પાહો મુજો જાણ મોડા મોડા આગળ કરજો ચકોના મોડા આગળ કરજો ખાલી ખવડાવવાની પણ તો જાવ જાણ હા ચકુન તમે ખાવાનું ખાલી આમ જ ધરવાનું એટલું જ બસ બસ એમ પછી જમીન ખવડાવી તમે ખાઈ ગયો ખાઈ જાતો દે લે
અને પેલું ચાલે એમ બોલે. ફૂગો ચો લઈ જાય જોઈએ હવે ડોઈ કે તો 500 રૂપિયા દે કાબો છે લાલ જોઈએ હવે હા હા પેલી બતાવો છે લવકા પાકેટ મસ્ત રહેશે અરે લીલા છે વરરાતનો બેન ના થાય ને વાત. શેઠિયાલી અમાર તો અમે આલ્યા જ નહીં તો દવાખાના અમાર ઘેર આવવાના હતા. ગાડી કાઢે ખરા તો બસ ભાવ ગોળ પેટ કરે લે આપા ગોળ પેટ કાલે ફુગા જાય 500 રૂપિયા. રૂપિયા તો સુનાવો. ગોળ પેટ કોલ ફુગા જાય કાલે ગોળ પેટ પર ભાવ 500 કુકર પૈસા દે કાબો તો કાબો ભાઈ ભાઈ પચા નહીં વાળા ખાલી વિડીયો જ ઉતરાય ખાલી વિડિયો ઉતરા ખવડે આમ તો હા ખવડાવી દે બીજા બહુ ખાધી જા હા તો વાંધો નહીં તો છે. સમજો અમારું ઓપાય ઓપાય બધા જજો હા યાર. આ બાજુ ફૂલ લઈ લો એ લાશ આવે બીવાય લાશ કરવાની યસ ખાલી જ આપણે શૂટિંગ માં ઉતારો. કઈ બતા મારા બોલાયેલા. મિલ દેવાનું બાપુ પપ્પાને મોકલ તાર સોન કાકાને બોલા. લે આવો ફટાફટ. રસ કાંઈ ખવડાવી દે માર નહીં ખાવા ખાઈ જા એ નથી આ બાજુ ઊભી રહે ને લે કરે. બતાવે ને દવાખાનામાં. પણ આમાં આને ઊભી રહે છે અહીંયા. બીજી મોટી નથી બેસી થોડીક વાર મોટી લાય તો ગાઈસ હા તો હા, પછી બાજુ. બોલો અને બાજુ હવે હા ચલા ઉભર ઉભર આત કરે તો બાપુ બના ના વાંધો નહીં એ તો આમ મસ્ત હોય રે. પકડેલું. બે આયા કરને હા મસ્ત પકડો પડે હાથમાં પેલા શરૂઆત જ કાકાજીએ કરી. સમજો જણા એક જો એટલે આમ મૂળવા હમ ખાઈ જા. ખાઈ છે ને? અમે એટલે લઈ લેવો છે ને પછી છોડાય ખાવાના ખાઈ જા. તો પેલા હાલો તારે પેલા ગોળ ખાય. એમ નહીં ખાવી કે ના તમે ગાલવાનું. હા આ પેલું ફુગ્ગા હાથે ફૂલાયેલું. તિલાડીઓ તિલાકડી પેલા સાદા ગરમ વીટી લડ્યું એમ ફૂલાવાની ને. તું એમ ના ફૂલમાંથી એક ફૂટી જો ને એક ફૂલેલું. એ ફૂલેલો. ઓય લગાવ્યો. ફૂટી જો તો એને એમ કહું. ફૂટવામાં થાય તો પણ ફૂલાય ને પછી ફૂટી ગયું. આ બીજો બીજો આ ફૂટી ગયો. બે ફૂટી છે ગાડીમાં મને હેરે કીટમાં ને હેરે પાછું બધું એક કરી દીધું જેમ હતું એમ. એકમાં શેઠ ને કઈ નૌકા કાઢતો હતો એ છે ને નૌકા કાઢતો હતો ખબર ગાડી અહીંની બહાર ગાડી ઉપર દરોડો પડે તો પાછળ પેલી બાજુ મેલ દો આ બાજુ મેલ દેવાની ગાડીમાંથી આ બધું સામાન ઉતારી લીધું પેલા બધા બધું વાર લીધું ને જમવાનું શું બનાવવા લીધા ગાયત્રી માં ચકરલું બનાવે બાટલા દાટી કે નહીં લીધું કર ફાટી છે હા ગુડ નાઇટ જય માતાજી ખાધા વગર ગુડ નાઈટ. નાઇટ ના થઈ ગઈ એમ નાઇટ ના થઈ ખાવાનું નહીં ખાવાનું નહીં હાર એમને ખાવા નહીં આવવાનું બરોબર નાઇટ જઈને ખાવાનું નાઇટ ના ખાઈને પછી નાઈટ કરે તો નાઈટ આવે બાટલા દાટી કે નહીં લીધું હેનો દાદા ને બધા વાંખે જીઓ ધીમે ધીમે વાત કર ધીમે ઉપર જ નહીં ચડેલું
जो गई साय दाल बाटी लाए પાર્ટી છે પછી ખોલીએ ગરમ ગરમ ખોલીએ ને એટલે. ને ગાયત્રી માટે કોદરી કોતરી ઘી નહીં કે તેલમાં તેલ એવું અને આ કૌસર કૌસર બનાવવું પડે ને. हाँ दूध गर्मा गर्म ला सब दो हाँ पे डूंगरी सलाद चटनी हाँ अब दिखा दे बाकी है बाकी कौशल बनाए દાળ બાટી હવે કાળા ડુંગળી ને બધું સોઈ નાખવાના છે બધું દાળ પાડીને જેમ આપણે લાડવા ઘરે ઘરે મગ તૈન તૈન આવી જાય બાગમાં જેન જેના લાડવા હે ને ઉપર લેતા ને આપણું મોડું રસ ના ખાવાનું. કરતે બધું થાય બરાબર છે. મોંથી બનાવી જ દેવાનું હોય ઘરે ગાયત્રી માટે મચ્છરદાની બધું પાલંગ ને ગાદલો મસ્ત પોચું બધું પંખો એકદમ ધીમો રાખ્યો હોય બિલકુલ હજી બે છે દાદા દાલ બાટી ને બધું છે ચઈ આવ્યો મખણ આવે કે ખમણ આવે એકલા લઈને ખાતા ને તમે દૂધ લાવી મારો મમ્મી જો હજી બહેન જાય હા તો પી હારવાનું હું એવું જમી લઉં તી મારે જો આ બી વાલા ફેમિલી પૂરેપૂરી હા મારા ભાઈ એકલો નહીં એટલે નહીં નકા ડોહીમાં છું બાયને બે વધારે પણ આજે બેઠે એમ હોય જેવું ખવાય એવું જ ખવાય ના એમને દાલ બાટી આતે હોય તો ચટણી લોય હોય ને આમ પાહું ના જાય શાકમાં અંદર લીંબુ નાખવાનું પછી બધું આવી જાય ને. ઘી નાખવાનું થઈ જાય. લાવ દાર આલો મને તો માર દાર લાડવા ચોર્યા ને દાર નો લાગે ના મળે કઢી ના મળે, કરેલી મળે ને. ના બજારમાં ના મળે સાચો ગાય રાજસ્થાન નથી. રાજસ્થાનમાં થાય તો એ કડક કરી નાખીએ અંબાળામાં. અચ્છા, સરળ. 15 થી 20 મિનિટ રહે ને કલાક થઈ ગયો ના તો કલાક ચલો કલાક પછી તરત જ કિલો કાઢીને આવે ને તમે ખાઈ જાઓ રૂમ જ આવો જો કેક ખાઓ લે તો જો દેરાણી જતા દાલ બાટી ચોરી આવે છે, બાટી ચોરી આવે. કોઈ બે પાણી રે. આ તો પાણીના લૂસ થઈ ગયા. લાડવા છે એવા થઈ ગયા. લાડો પાક ગામડા કે સારી બાઈ બાબુ તે હા પાર્ટી ને બધું છે ભૂખ કોઈ મળે દાદા ભૂખ લાવો ને કોઈ મળે પણ બીક કોઈ ખરાબ થઈ જાય તો વાર લાગે આખું ની વારી કેક ના અમુક લાડવા પોતા વધારે કહીએ ને હજુ તો લાવવા પડ્યા હે બીજા બધાય હોય રે ડુંગળી ને અચ્છું મારી મમ્મી જવાબદારી બરાબર આ
કાકાની જવાબદારી કાકીની જવાબદારી કાકાની કાકો હમણાં ફરતો હમણાં. રોય રોય ના દિવેલા તો હતા કાકો બોલાય ઓલો બધા વાતો કરું પાછો વાંચી બની નાખી. આપણે પાવાની છે પાઈ પડી કાકા હાથાન પડાવ ને હાટુ વાટ દે ને કેવો ઉપાડો લે ઘરવાળાને? કેમ ને પણ ગમે તે અમે હાટુ વાટ દે ને કોમ કોમ ચાલે. તમે ક્યાં કરે માતા ચાલ કાકા ભાઈ. બસ આખી રાત દે છે બસ. નીરે છે આમ તો આખો જવાની છે આ પપ્પાને પોસ ગણી. બત્રી ડોહી માં ઉતરણ. તેત્રી ચોત્રી પોત્રી. બાપુની 4. 38 39. ચાલી લાય ના 39 ને ગાયત્રીની 3. 40 42 એમ. 42 ને 12. એમ કરીને કમ્પ્લીટ. હા જેવા તાર કોની જાણ પાઉ હોય તારો પણ 100 ગણાય. હાય પત્ર કાકા જ રેતો. ના પોસે ના ખવાઈ જાય. 100 ખવાઈ જાય. દાળ ને નાસ્તો કરે આ. હવે દાળ તો ઓછી પડી. એટલે દાળ 10 દાળ લાગે આખી. આ અમદાવાદ નહીં ને ગાય મસ્ત હતી દાળ મસ્ત હતી. તો દાળ ઓછી પડી એમ. દાળ બીજી 2000 વધારે હોત ને તો કમ્પ્લીટ ધંધો થઈ જાય. એ મને કહેતો હતો આ ભગવાન તો ફરી ખાવા ગયા 14 દાળ લઈ જાય. સેકન્ડ એટલે કે સોટા પાડા ઉપરથી એ આના પતરા બધા કારો છે ને જો મને. હા જો ને આ પતરું ખવાય છે તમારે ત્યાં હા સીધું હોય સોલા પર આ તો આખા ગામનો વાહન. ગામમાં છે તો વાસણ કશે ટોપલું ભરીને હા મારા મમ્મી આવી ગયા 5 કિલો ચાંદી હતી જેલી મોટું ઈ ફેરી લેજો ન તમે પાછો લખીને જોતો તમે ના પડે પણ જોજો બીજાને કેના ઢોરી આ જોજે હા વાસણ કશે છે પત્તા બાજાર વાગારે ભણા બાપુ માટે મમ્મી ગુડ નાઇટ જય માતાજી કોણ આવે પૈયા બધા ગુડ નાઇટ જય માતાજી ખાસી વાતો કરી તા બધા હું તો હોય જ છે ભાઈ હા ગુડ મોર્નિંગ ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી આ ચાકુની સુરક્ષા કરવા આવી છે મચ્છર ના કેડે એમ ગુડ નાઇટ હોઈ જાવ મારે હે હોઈ ગયો હડા હોઈ ગયો. એ છોટુ એ કી ચાટ દૂધ પીવે છે ચાંદના પાછલી જે કી હોત ખોલી ના ભગવાન મોમ હે? હોય આમ બે દાડા પછી ને હા ચાવણો દીધો. એ ધોપ તાર ભોણી આવ્યો તો ભણી આવે તો એ પાર્ટી કરવા જાય મોમો બન્યા મોમન તો મોમી મોમો આખી દુનિયામાં બધા બન્યા એ એકલો નવાઈ નો બન્યો તમારા છોકરા મોમો બન્યા જ ને તાર બધા નહીં બન્યા તમે નહીં બન્યા મોમા દૂધ પીવડાવે શું પીવડાવે ની તારો પછી હું ખાઈ ના ખાટલો અહીં લાવેલો લે મશીન ચાતો આવડો થવો હે અરે વખત જો લાલ લાલ થઈ છે મને એડિટિંગ કરી છે પપ્પા દાદા વિડીયો લીધેલા હે એમના મોબાઈલમાં લેવાના એ હવારમાં સેટ કરવાના અને મારા મોબાઈલમાં જ નહીં ને રાત્રે હા ગુડ નાઇટ જય માતાજી હોઈ જા ઘેર આવી ગયા ફાઇનલી એવો તબિયત કેવી છે સારી છે સારી છે ને
બરાબર અને પણ હવે તો હોઈ રહ્યા ને હા કોણ ગુડ નાઇટ, જય માતાજી. આરામ. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આજે શું કામ કરી ગયા? આ તો કશું નહીં, સુઈ દે આખો દાડો. વરાત કોપ કરવા દીધા ન કરે. ગાય બે હવે એટલું જ ખાલી ગાય બે હવે એટલું જ કરી રહ્યા હે ને થોડાક પૂરા ફૂટ્યા જારિયા ને પછી કરી હોવ તો જવાનું દાદાને એટલા પાછું. હા બાતો ફૂલ આરામમાં હોય. જય માતાજી, ગુડ નાઇટ, હોઈ જાઓ. ગુડ નાઇટ, જય માતાજી. હા તમારે હોય જવાનું, મારે હોય જવાનું બાજુમાં. મારા મમ્મી ત્યાં પેલો કે રાતે ઉઠી ના જાય એટલે તો ગાઈસ 2 દિવસનો ઉજાગરા હતા હોસ્પિટલે, તો હોઈ જવું હોય. ચલો ગાઈસ, જય માતાજી, ગુડ નાઇટ.